દોસ્તો આપણે બધાએ જાગવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે. બહેનો કેમ આવ્યા? હાલ્યો માઈક માં બોલાય, ઉરાવી આવો. અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા. શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે? આ દ્રશ્ય કચ્છના છે. કચ્છમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુ જ બધા ખેડૂતોના પ્રશ્નને લઈને નેતાઓએ પોતપોતાના ભાષણ આપ્યા. આ બધાની વચ્ચે નવા કટારિયા ગામ હતું જ્યાં સભા થઈ રહી હતી. ત્યાં બહુ જ બધી મહિલાઓ આવી. ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ આપતા હતા મંચ પરથી નીચે ઉતર્યા અને મહિલાઓને માઇક આપી અને મહિલાઓની વ્યથા જાણી. વાઢિયા ગામ એની આસપાસમાં જેટલી પણ વીજ કંપનીઓ છે, વીજ કંપનીઓના પોલને હાઈટેક લાઇનના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે, ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી પોતાની માંગણી સાથે રસ્તા રોકો આંદોલનથી લઈને બધું જ કર્યું. એના પછી હવે વચગાળાનું સમાધાન તો થયું છે, પણ હજુ પણ ત્યાંના લોકોના ઘણા બધા પ્રશ્ન છે. ખેડૂતો સાથે અમે પણ વાત કરી હતી. ત્યાંના ખેડૂતોની સમસ્યા શું છે, વળતર માટે કંપની સામે કેમ છે, ત્યાં પોલીસ શું વર્તન કરી રહી છે, આ બધા જ વિષય પર બહુ જ બધા પ્રશ્ન હતા. ગઈકાલે મહાસંમેલનનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાથી લઈને આમ આદમી પાર્ટીના મોટાભાગના બધા જ નેતાઓ ત્યાં મંચ પર હતા. મંચ પરથી ખેડૂતોના અલગ અલગ પ્રશ્નો એટલે હળદર ગામથી લઈને કચ્છનો અત્યારનો જે મુદ્દો છે એ બધા પર વાતચીત કરવામાં આવી. ત્યાં મહિલા સ્ટેજ પર આવ્યા અને વાઢિયા ગામના મહિલાએ બહુ સવાલ કર્યા સરકારને કે અમારો ગુનો શું છે, અમે ગામમાં રહીએ છીએ, પોલીસ અમારી સાથે આવું વર્તન કરે છે, અમારા છોકરાઓને જે લડી રહ્યા છે એ બધાને ઘરથી ઉઠાવીને લઈ જાય છે, અમારો વાંક શું છે? આ બધા જ પ્રશ્નો સાથે ગઈકાલે ત્યાં મહિલાઓએ ગોપાલ ઇટાલિયાની રજૂઆત કરી છે. ગઈકાલની એ સભામાંથી જે આવ્યા છે દ્રશ્યો તેના પર નજર કરીએ. દોસ્તો આપણે બધાએ જાગવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે. બહેનો કેમ આવ્યા? હા તો કરજો. હું એવું છે શું છે? હાલ્યો માઈક માં બોલાય, ઉરાવી આવો. કયો માઈક માં કયો, જે કઈ કહેવાનું કયો. હા શું છે? કયો અમારા આધુમાં દારૂ બહુ છે. દારૂ છે આધુમાં બહુ. દારૂ કઈ જગ્યાએ? બહુ હોય. કઈ જગ્યાએ? આધોઈ દારૂ. કોઈ ધ્યાન દેતો નથી. દારૂ દેવા આવે છે ઘરો વાહમાં પણ વેચવા દઈ જાય. બહુ ત્રાસ છે મારા બહુ ત્રાસ છે. બહુ ત્રાસ છે. તમારે જોડાવાય પડ્યા છે. બહુ ખૂબ તમારો આભાર. બોલો જે કઈ કહેવાનું કયો. એટલે કયો. નમસ્તે સાહેબ, હું વાઢિયા ગામની છું. બોલવા દો ભાઈ. હાલો કાઈ વાંધો કાઈ. ના કાઈ ભલે બોલો ભાઈ. દારૂની શું રજૂઆત છે? કયો, કોને કહેવાનું? ગોપાલભાઈ કોઈ ધ્યાન આપતું નથી. અમારા આધોઈ ગામમાં બહુ ત્રાસ આપે દારૂ વાળા, બહુ જ ઘરો ઘર દેવા આવે છે દારૂ વાળા. કોઈ અમારો સાંભળતો નથી. નાના છોકરા દારૂ પાય છે, છોકરાને ભેગા કરી અને વાહમાં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇકમાં લઈને ફરે છે વાહમાં. આને કોઈ અને સપોર્ટ કોણ આપે છે? સપોર્ટ આપે કોઈ અમારો સાંભળતો જ નથી. કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો કોઈ સાંભળતો નથી. આ ધોઈમાં બહુ ત્રાસ છે. રામજી સમા અને પછી આ સંજયભાઈ બાપતિ અને મને ખૂબ સાથ આપ્યો, સાથે એને આપ્યો હતો અને ખૂબ નું આભારી છું. એ મારા ભાઈબંધીને મારા સાથે ઉભા રહ્યા હતા અને હજી તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને હવે સાથે. જય માતાજી બધાને. જી વાંઢિયામાં આજ 3.5 મહિના થયા. અમારા ઉપર ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ. જી અણદાણીના ગુલામ કઈ તો ગુલામ અને અહીંયાના માણસો કઈ તો માણસો અમારા ઉપર ખૂબ અત્યાચાર કરે છે. ઈ તો ઠીક કે ખેતરમાં તો ઢહેડી જાય અને પોલીસ બસમાં નાખે છે, પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા. શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે? બોલો, અપરાધ કર્યો છે અમે કોઈ? શું અમે કોઈ આદિવાસી નથી, આતંકવાદી નથી તે કોઈ અમને ઉપાડી જાય
અમે અમારા હક માટે લડીએ છીએ, છતાં અમને ઉપાડી જાય છે. અને ધારાસભ્યના શ્રી પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂત ભાઈ અહીંયાની બેન દીકરીઓને 5-25 લાખ માટે આગળ કરે છે. શું આયાને એને બોલવાનો અધિકાર હતો? કેમ બોલ્યા? હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો. આવો અમે આવા જવાબ અમે દેશું.